पहले तो ये निवेदन करूं कि बार बार दिन प्रतिदिन एक निवेदन आवे से कि जितलू बने कथा गुजराती में करो पर बीजू आम शू है कि मतलब गुजराती ड्यूटी को जो तो भी गुजराती में बोलवा तैयार आ कथा यूट्यूब में आवे से दिल्ली कलकत्ता अत्यारे भी मतलब फ्रेंडो सांभळे से જોઈએ જોવે છે તો એમની પછી ख्वाहिश के ओम बोलो हिंदी में तो सबसे निवेदन सबको प्रसन्न करने का व्यासपीठ से कोशिश करूंगा। कुछ गुजराती में भी और कुछ हिंदी में भी कहने का प्रयास करूंगा, क्योंकि ये कथा जो है यूट्यूब पर पहले भी चल रही है और ये भी चल रही है। यूट्यूब तो ये थोड़ी सी बस इसको ध्यान में रखते हुए और मेरी कमी को क्षमा करते रहिए, कोशिश करूंगा थोड़ी गुजरात करने। और ये नमः शिवाय का जो मंत्र है मंत्र महामणि विषय ज्ञान के और मेटक कठिन को अंक भाल के। अब मंत्र से न मंत्र ने महामणि से महामणि। अब महामणि नो काम शू है कि आ कलिकालनी अंदर विषय रूपी ये सर्पोनो विष आ शरीर में जे रमी रह्यो छे एना माटे आ महामणि एने विष ने उतारवा माटे छे। आ विष ने विषया रूपी विष ने અને ઉતારવા માટે જેમ નહીં કહેતા કે સર્પે ડંખ માર્યો હોય તો પછી એને વિષ ઉતારવું પડે, તો આ મહા મંત્ર મણિ છે ઓમ નમઃ શિવાય। અને બીજું કે છઠ્ઠી में બાળકનો જન્મ થાય ને છઠ્ઠા દિવસ કહેવાય છે ને કે એ जूड़ी लखवा आवे से गुजराती में भी कुछ कहता है कि आ जन्म पछी हाँ तो आ परमात्मा એટલે વિધાતા जी ब्रह्मा जी એની કુંડળી में છઠ્ઠા દિવસ કઈ લગતા હોય અને એમને જે ભૂલથી કઈ ખોટા અંક એની કુંડળી में આવો કોઈ અંક લખાઈ ગયો હોય એના લલાટમાં तो आ महामणि जो है मेटक कठिन कुअंक ये बुरे अंक जे लखाई जाए विधाता जी तो भी आ ओम नमः शिवाय मंत्र नो जाप इस एने मेटी जैसे मटी जाएगा। अर्थात कथा कांड नो कहेवानो भाव छे ओमो आ महा आ जे कह्યું ચોપાઈ એ બી મંત્ર પણ એમો એવું ભાવ થયો કે લખતા સમય કે મંત્ર મહામણિ વિષય ખ્યાલ કે અને તુલસીજી ભૂલી ગયા કે આ ચોપાઈની અંદર આ આગળ ચોપાઈ ના બને એટલું જ લખાયું, લખતા લખતા ભૂલી ગયા અને વિચાર કરવા લાગ્યા કે આ ચોપાઈમાં આગળ જોડવાનું શું કે આ મહા મંત્ર રૂપી મણિ તો છે અને વિષયા શક્તિઓને સમાપ્ત કરવા વાળી આ વિષયા શક્તિનો ઝેર ઉતારવા વાળી મણિ છે, પણ આગળ ભૂલી ગયા અને જોયું પછી બહાર નીકળી ગયા, આ પુસ્તકો મૂકી દીધી। તો જેમ આપણે ધનસુરામાં કોઈ
શમશાન ઘાટે અને મુર્દા રામ બોલો ભાઈ રામ લઈને જાય છે અને આ ઉતારી નીચે એટલે પિંડ બદલવા માટે ચોકડી પર જે સૌ ઓમ નમઃ શિવાય અને રામ રામ કરતો ઉભો થઈ ગયો અને તુલસીજી એ ટાઈમ અહીં આયા કે એ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા કે તો ભાઈ આખર મળી ગયો આગળ કે મેં તક કુંગ કઠિન ભાલ કે અનંત પુણ્યની મેં આ લખી તો મૃત્યુ પણ એ બી સમાપ્ત કરી દીધું કે અને જીવિત થઈ ગઈ ચોપાઈ આગળ નથી તુલસીજીએ કે આ મેં તક કઠિન કુંગ ભાલ કે એને તો મૃત્યુ થઈ ગયું અને અજીવિત થઈ ગયું તો આ સાહેબ મંત્ર નહીં મહામંત્ર છે જો નર કરે વિશ્વાસ અને શ્રદ્ધાના સાથે આ કથાનો શુભારંભ થઈ અને શ્રદ્ધા જે છે શ્રદ્ધા કોણ છે પાર્વતીનું સ્વરૂપ છે અને વિશ્વાસ છે ભોલેનાથ અહીંથી શુભારંભ કરીશું કથા તો ભાવ મારો એટલું જ છે કહેવાનું કે સાપ શ્રોતા અને આ शब्द ही ब्रह्म है शब्द ब्रह्म कयो शब्द एक शब्द कथा नो एक शब्द कल्याण करी दे साहब तुम्हारे जो हृदय में बसी जाए एक बार फरी निवेदन करूं છું કે શ્રોતાઓને કઈ બી ગમે તો જ્યાં કથા થતી હોય સમયસર જઈને કથા સાંભળવાનું પણ ઓમો બીજો બી ભાવ છે કે જેમ ના કહ્યું કે બિન સત્સંગ વિવેક ન હોય જ્યારે શ્રાવણ માસની અંદર આખા ધનસુરામાં જે જે કાળ થઈ રહ્યો છે ઘડી માતા પર સુરપાણેશ્વર મહાદેવ દેવિયા મહાદેવ ઓદમ વિદ્યા મંદિરમાં અને જે જે કાળ થઈ રહ્યો છે અને એટલો બધો સત્સંગ અને વિવેકનો અભાવ છે જે જે કાળ તો ચારો બાજુ થઈ રહ્યો છે પણ છતાંય तो बिन सत्संग विवेक न होई और राम कथा बन और शिव कथा बिन सुलभन सोई आ सही एमनी राम कृपा बिन एमनी कृपा पाछो ओमबी तो छे ने एमनो आशीर्वाद होय तो અને જો એમની આશીર્વાદ થઈ જાય સત્સંગ બી સુલભ થઈ જાય तो आगर कह્યું છે કે હોય વિવેક જે સત્સંગમાં મળી ગયું મન લાગી ગયું મારો નહીં જો આ અત્યારે 1:30 વાગ્યા સુધી દુકાન પર બેઠો તો ગ્રાહકોની મગજા મગજી સામાનની કોઈ નતું અને ટાઈમ થયો એટલે સીધો કેમ મને આ ભૂખ છે અરે તમારી ભૂખની તો ચિંતા નહીં પણ મારી ભૂખ મટાવશું અને હું તો એવો શું કહેતા કે વારો કે હનુમાનજીને અને ભોળાનાથને એકલા બેઠો હોય તોય સંભળાવું તોય મને આનંદ આવે છે અને અમે તો પાછો વટનો વૃક્ષ છે આ મારું સૌભાગ્ય છે કે આ કથા વટના વૃક્ષને નીચે થઈ રહી છે સામે બીજી વૃક્ષ સૌભાગ્ય નહીં પરમ સૌભાગ્ય કહેવાય એટલો આનંદ અનુભવી રહ્યો છું અને પછી દેવોના દેવ મહાદેવના સાનિધ્યમાં મારી પહેલી કથા આવી સૌ પ્રથમ જમઠા ગાંજરી માતા મહાદેવના સાનિધ્યમાં એમનો જ આશીર્વાદ અને એમને જ આ કૃપાથી બાકી મારી સત્તા ના તો જો મનુષ્ય સત્સંગ में પહોંચી જાય તો विवेक आई जाए અને વિવેક આવી જાય તો હોય વિવેક મોહ ભ્રમ ભાગા અને ભાઈ મોહ ભાગી જાય ભ્રમ ભાગી જાય નાસી જાય તો શું થાય થાય હોય વિવેક
मोह ब्रह्म भागा अरे तव रघुनाथ चरण अनुरागा मोह आ मोह तो लई जाए से घरे जाइए से हमारा सुरेश भाई कहता था आ कथा रूपी सरोवर से ने आ सरोवर पर स्नान करवा એટલે કથા સાંભળવું એટલે સરોવર में સ્નાન કરવા જેવું છે પણ આ સરોવર में આવતા આવતા તો ઓમે એટલો પ્રસંગ છે કે ઠંડી રૂપી તાવ ચડી જાય છે ગ્રહ કારજ ના જંજાલા ઘરના સંસારના કાર્ય નો એટલો જંજાલ છે કે આવત આવત ઓમો જંજાલ એટલે કરોડિયાનો જાળ કરોડી જાળો બનતી જાય ને અને ઓમોથી નીકળતા નીકળતા એ સ્વયં દમ તોડી દે પણ બહાર ના નીકળી શકે એવું છે તો ઘર સંસારના જે કાર્ય છે અને એ કરોડિયાના જાળાની જેમ છે એ નીકળવાય નહીં દેતા ઓથી તો કોક ભાગ્યશાળી કેમ કે આવો વિજ્ઞાનનો સમય છે 2 મહિનાનો નહીં મહિનાનો બાળક હોય કોઈ મોબાઈલ ચાલુ જોઈને ખુશ થઈ જાય છે હસી જાય છે અત્યારે તો બધું મોબાઈલમાં આવે છે ને તો પછી તો વાત જ શું છે અને કે કથાવાળો તો હું કહેતે એ નદી ભયંકર अब ઘેરથી નીકળો કથામાં નદી ભયંકર ઉતરક ये तारक અને વિતરક કે કથા કેવી હશે ઓ મારો કથા કરતો હોય કેવી કથા કરતો હશે એટલે આ કુતરક તો કુતરક રૂપી નદીયા ઘેરથી બી નીકળે છે કથામાં આવવા માટે તો આ નદીઓ પડે છે